હેલો ગાઈસ, વેલકમ બેક. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અભી હાલ ઉઠ્યા હા. મેં તો બ્રશ કરી હા. યસ તો ઊંઘી રહ્યો અને અંશુએ ઊંઘી રહ્યો. આ તો 2 દિવસ વહેલા ઉઠતા જ નહીં વઢિયા. મારા બી નાવા બાવાનું બાકી હા. રૂહી ઉઠી જાય વહેલી હો. રોહી રોહી ગુડ મોર્નિંગ કે 2 કિલો બીજા બી આલો ના લે તો ગુડ મોર્નિંગ શ્વેતા. ગુડ મોર્નિંગ કે 2 કિલો લખવાનો પંકો ઉઠી ગયો વહેલો વહેલો. મોડો ઉઠ્યો આજ પંકો. કાલ તો વહેલો ઉઠ્યો હતો. ગુડ મોર્નિંગ. ગાઈસ, આજ તો અમારે જવાનું છે મંદિરે બાધા કરવા. એક બાધા પપ્પાએ રાખી છે સુખડી માતાજીની, અને મમ્મીએ બી નિવેદ એવું માન્યું છે. તો તૈયારીઓ ચાલુ છે બાધા કરવા જવાનું. જીનલ તો વનર ડિવેટો તે તો બનાવે છે. શું બનાવે છે તું? શીરો ગરમા ગરમ શીરો અને છોલે. અને ઘરે બનાવી જશે ખાવા માટે આજે ભાત અને દાળ. દાળ ને ભાત બનાવે ઘરે ખાવા. ખાવાનું થશે પણ લેટ આજે, કેમ કે ખેતરમાં બાધા કરવા જવાનું છે. અમારે તો ખેતરે બહુ આગા હા, નજીકમાં હા નહીં. ઘરે થઈ જશે રેડી. એકતા થઈ જશે રેડી, બીજી 2 કરવાની હા. ગાઈસ, તો અમે આવી ગયા છે મંદિરે ખેતરમાં. આ અમારા મંદિર છે મેરડી માતાનું. 84નું આખું ખાતું હ. અને ઓ તેરી ઉપર મારો હ. તો લે આ બાપુ બચ્યો હલે અહીંયા તો લે આ તારી બહુ ગરમી છે બાપુ. બચે કમ ના જીવા. તો મંદિરમાં સાફ સફાઈ ચાલુ છે. મનીષા કરે છે સાફ સફાઈ. મમ્મી ઓરસ છે નિવેદ. છોકરો તો બાપા હેરાન કરી દીધો. પંકજભાઈ કાપો લાકડો. ભાઈ હરખો કાપજો ફટાફટ. તો ગાઈસ, આ અમારા ખેતરા હા બધા. ખેતર જે કહેવાય આ પેલો દેખાય ને આ એવો આબુ અમારો હા. પણ વર્ષમાં એક જ વખત કેરીઓ આવે. 2 વર્ષમાં એક વખત. હા, 2 વર્ષમાં એક વાર. અને ના, વર્ષમાં 2 વખત આવે. 2 વર્ષે એક જ વખત આવે. અને આ શ્વેતાને તૈયાર કરે છે નિવેદ માટે વાસણો. કેમ કે પેલો કાળું ના પડી જાય. કેમ કે અહીંયા તો ગેસ હ નહીં, ચૂલા હ. ચૂલા તો મેં રગાઈને આવ્યો છું. આ બધા અમારા મંદિરનો સામાન અહીં અંદર મંદિરમાં જ હોય, એટલે ઘરે કંઈ લાવવાનું હોતું નહીં. તો મેં દેશી ચૂલા રેડી કરી દીધા બધા માતાજીઓના. આ થાય મોટો ખીચરો તૈયાર. આ નાના નાના નિવેદ છે. તમે પેલું ચૂલો લાગી હેડ્યો નિવેદ તો આવા દે. ભાઈ ચમચા છે તો ચમચા ધોજો, અને એક ચમચો એના ઉપર રાખજો. અમે રહ્યું સાઈડ લાઈન સર મૂક્યો અમે. એમની અંદર હતો એમ. તો ગાઈસ, અહીં તો છોકરા બધા ભૂખ્યા રહ્યા. અને આ તરસી થઈ છે તાપની તપીને. જીનલ, તને તરસ લાગી લાઈનમાં ઉભી રહો. હા, તો પરસેવો થઈ જાય. ચાખી છે. પપ્પા તો બુલેટ લઈને હેડ્યા છે સાગરનું. આગળ કોટો ઉભા રહ્યો. પંચર ના પર જૂની યાદે તાજા. આવડે લે પપ્પા એક્સપર્ટ હ. નહીં લે સાગર તાન
તબેલા બહાર લાવો ને ખાલી કરો ફટફટ પેલા સાલમાં હા ના તો લઈ લઈએ નહીં મય કતરા ભર દે હા શું કરો ભાઈ તમે અલે આ મારો ગોત્યો થયો નાયા વગર અને આ તો ભૂખરતો તો ખા કુત્તા બંધ કર ને કુત્તા બિલ્લા પેલું લાય આ હુખડી પેલા સોહન ખાઈ તાલ દે ને લે આડા ભાઈ પંકજભાઈ ચારવા નીકળ્યા છે ગાયો ગોવારિયા એ બંગા ઉપર બેસી સવારી કરજી મજા આવે દ્વારા નહીં દ્વારથી જોઈએ આ પાણી મૂકી દે ડોલ પી જાય લે લે આ તારી આવી થઈ ગુંટો બહુ થઈ ગયું એને અંદર બિહાર દે અંદર એ છે તો અંદર બિહાર બરી મળે એ છે તો ગાયો નાખી દે ના ઉકળી થોડી નાખી લે હું પેલા કુંડા પાણી પડતા લે ચાલો કેટલી બધી ગાયો છો ખેતરમાં ભરવાડ આવ્યા છે અમારા ત્યાં ગાયો માટે અને અહીંયા બકરીઓ ખાલી બકરીઓ બધી છાયલે છે ને બકરીઓ બેઠી છે ગાયો અમારે ખાવાનું નાખ્યું હોય ને તે બધી પાછળ જ મારે ગાયો ચારવી પડશે સાગર હુકડી ભાગે છે ગાયોને ખવડાવવા માટે અને છેતુરી ગોટફટ્ટું બીવા તો ના જ કરે ગાયોથી ગાયોને પાછળ દોરાનારી આગળ દોરે છે અને દસરે તમારા કુટુંબીજન આવ્યા છે મંદિરે દર્શન કરવા અને સાફ સફાઈ માટે પણ દા લેટ પડે સવારે વહેલું આવવું પડે યાર સાફ સફાઈ માટે સાફ સફાઈ કરી દીધી અમે તો છાસ ચોરી કરીને જતો તારો વિડીયો પડ્યો હતો વાયરલ થઈ ગયો હતો આજ ભાઈ હતો પેલી વખત છાસ લઈને જતો 2 પોલો ભરીને ઊંડા ભરી દે ગાયો પી જાય હાથ તો બહુ ગાયો આવી છે બાપરે તું લઈને ફરું નહીં એટલે ગાયો છેડ ફરો તારા એ જોજે વગાડે આ બાજુ ઉભરે ના ઓ ભાઈ તું આ થાર લઈને જા કરે ચેલે છે सागर मैं तो डर गई सागर जो थार लाइन पड़ा गाय त्या रख रहे अला ओ भाई ए तू બધું પરાવલાનો થયો આ બધી લ્યો પેલો આખલો આવ્યો એ એટલે સારું તો આખલો બાઘણે હો બાઘણે ના કામ ગાડીઓ કાચબાત ફોડ નાખશે આખલો આવ્યો છે ભાઈ ને એકવાર જો બાઘે ને આખલા તો પત્તી જો અમને સોરાવાની કોઈની તાકાત નહીં ના સાગર આ બધો રામ મારો થાર લઈને બધી ગાય ભેગી કરી આખા હાલે શેતારી તો વિકેટ કેટલી બધી સેટી લાવી છે બહુ સેટી લાવી છે લડો થોડી ગાયોને થોડી દૂર કરી દઉં હું હવે મિત્રો અને પછી તમને મળું આ ગાય બગાડવા માંડ્યા કટ્ટા બાહુબલી નહીં આ ના શું ફસાઈ ગયા આ ઠોમડા ના હતા તા આના લોકોને પૂરી દીધા મય ગાય વાય એટલે હા તાપ થઈ ગયા હજુ જઈ નહીં આઈ આ બાજુ આઈ પાછી
મારા હો તાપ તાપ થઈ ગયો અહીં તો એસી નહીં મળે સિચ્યુએશન અંડર કંટ્રોલ है આપણા સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ સિચ્યુએશન અંડર કંટ્રોલ है બધી ગાયોને સિંહ ને પહોંચાડી દીધી હજુ બહુ દૂર નહીં જઈએ ગાયોના ગોવારડે ઓ મોરલી વાળા એ અંદર બેસા તમારે કઈ ગાવું નહીં હવે થોડું શાંતિ થઈ જાય તમારે કોઈ ગીતો નહીં ગાવા ના પાંકો તો ખાલી ગોડો કશી એક ગાય આગે નીકાળી ઓ પોલીસ વાળા બરાબર એક આર્મી વાળો પાંકો એક ગાય જઈ નહીં આગે પોલીસ વાળા બરાબર એક આર્મી વાળો મારી હું અન્ના વર્સિસ પેક્કા વિડિયો ઉતારેલું જ છે જોઈ લે તું રીસ કરી તારી ગાય ના જાય ચલો મિત્રો હવે જઈએ છીએ ઘરે માતાજીને જમાડી દીધા અને બધું કામ બામ પતી ગયું છે વાસણ બાસણ બધું ધોઈને મૂકી દીધું છે હવે ગાડી ભરાય છે આપણી હવે ગઈએ છીએ ઘરે ગાયો બધી શાંતિથી બેસી ગઈ છે તાપણી હવે આપણી નથી બધી બીજાની છે ગાયો અને સૌથી વધારે હેરાન કરતા હોય ને તો આ 3 જણા અને એક પેલી સેતુરી ના કામ ના કાજ દુશ્મન અનાજ કા અને એક બોટ્યો હારો અને પેલો બીજો બોટ્યો બે બોટ્યો કામ કર્યું હોય ને તો પંખા ભાઈએ બેસી રહેવાનું સૌથી વધારે કામ મેં જ કર્યું હતું તો ગાઈસનું દેખાય સૌથી વધારે કોને કામ કર્યું લે હેડો જો હેડો ભાઈ ચાવી લે અમે તો બાઇક લઈને આવીએ આ આપણી બાઇક છે આપણું બાઇક છે ને ગાડી ચલો મિત્રો ઘરે જઈને મળીએ એટલે મને અંદર બે દીધા બાઇક ઉપર આંકી દીધી હાર જાડા બધા ઓલે ઠંડુ લેતા હું ચલો ગાડી નીકળી ગઈ છે અને સાગરનું હું રેડી થયા છે ઘરે બટા ભાઈ એવું તારે એટલે કોઈક સોરી હોય તો જોજો ને આના માટે કોઈક સોરી હોય તો જોજો ને પેટ્રોલ ચાલ ચોકન પતી ગયું હા કશો વાંધો નહીં આ સાગર છે સારા ઘરનો છોકરો છે કોઈ સોરી હોય તો જોજો એના માટે હા ને કહી દે ને હું કહી બધા ખેતરમાંથી ઘરે આવી ગયા છે હવે અને યસ માઇનક્રાફ્ટ જોવે છે શ્વેતા કદાચ અમારો બ્લોગ જોવે છે હવે આજનો બ્લોગ અપલોડ કર્યો ને હવે ટાઈમ મળ્યો સવારના બધા કામ કરતા હતા બહુ હજુ હવે ટાઈમ મળ્યો ખબર નહીં કેટલા વાગે હબી હાલ ખાધું મેં થોડું મની કપડાં વારે છે સવારનું કામ બહુ પડ્યું રસોડામાં બતાવું તમને જય મા ચામુંડામાં મળી અને સાગર ખાવા બેઠો તો હજી હાલ ખાઈ રહ્યો છે સાગર હવે ઓલમોસ્ટ 3 વાગી ગયા છે 2:45 થઈ ગયા છે હવે ઘરના વાહન ધોઈ રહેશે એટલે કે તો ચાના વાહન ધોવાનો ટાઈમ થઈ જાય ચાના વાહન ધોઈ રહ્યા છે એટલે સાંજના ખાવાના વાહન ધોવાનો ટાઈમ થઈ રહે ચલો ગાઈસ હવે 6 વાગે ચા બનશે આજ તો માણીને ખાઈ દીધું છે ચલો ગાઈસ પછી મળીએ આપણે થોડી વારમાં એવું ના થાય કે મસાલો બનાવવાવાળા મસાલાનું ઘર ચાટ મસાલો તો નથી મિત્રો એટલે છાશનો મસાલો થોડો વધારે મારો મેં છાશનો મસાલો ચાલો લાસ્ટ ગોપતિ મોકા મિલે કભી કભી ભગવતી ચલો મિત્રો ऑटो फोकसिंग चनाचोर इज रेडी गाइस भाजी जैसे 5 गगलो तो खाई सकता तरबूज બીજું કોઈ કામ ધંધો નહીં હોય ને રોટલી શાક તો ખાવું નહીં કોઈ દાન ચાલ મોડું ગયું આજે શું કરતા હતા ઊંઘી જતા
ઊંઘી જતા ખેતરમાં નતા ગયા તો ખેતરમાં તો 2 વાગ્યા ના 2 વાગ્યા ના તો કપડા ધોવા 2 વાગ્યાના આ વાહણ તો બતાવો વાહણ ગયા કરે. જોજે આ ખાલી 2 એક ગ્લાસ ને એક પેલું એ લોટો જ છે આ 2 તાસ છે ભાઈ તાર ન ધોવા ઉતારો તો પૂરેપૂરો ઉતારો કો હું કરે બરાબર હા પંચાયત નહીં કરવાની ખાલી. ક્યાં ઊંઘ આવે એટલે હું આવ્યો હતો આ તો ઊંઘ જ આવે. શું આવે બતાવી ચાલ ઊંઘ તો દેખાતી નહીં ઊંઘ આવે તો બતાવે ને મને. 2 આળસુ ના પીર છે મોદી ગાયો ધીમે ધીમે કામ કરવા વાળી આખલા હા હા અમે ગાયો તમે આખલા બેહી જ રહેવાનું કશું કામ જ નહીં કરવાનું. ગાયો ગમ રાખતા હોય આખલા કામ કરો ચાલ ચલો ચા બાની તૈયારી કરો મારે તો ચા પીઓ જોજે ચા પી બનાવીને આપતા નહીં પાણી થોડા ચલો મિત્રો ચા પીવો હોય તો ચાલો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ચા ખારી અને ટોસ્ટ લઈને બેઠા છે સાગર અને યશ અને આ એમ પોતે તો અત્યારે ચા પીવા બેઠા છે મને તો ઊંઘી જાય છે અને અન્ના બધા ઊંઘી જાય હા વાગી જાય છે અત્યારે 5 વાગ્યા 6 વાગે લે ચલા વાગ્યા ગાઈસ વાગી જશે 9 ને ખાવાનું થઈ ગયું છે લેટ ખબર નહીં થોડા દિવસોથી ખાવાનું લેટ થાય છે તો અમે ખાઈ લઈએ તો મારે તો જે દિવસે કંકોરા હોય એટલે મારે તો ખીચડી વગાડેલી હોય કાં તો મરચું વાટેલું થોડા નહીં કારેલા હા કંકોરા હોય તો હું આવું જ ખાઉં કારેલા હોય તો આવું ખાઉં જેમ કે કારેલા કંકોરા રીંગણ મને એ બધું નિભાવતું એટલે મારે અલગ બને સારું વસ્તુ તો ખાતા નહીં પીઝા ખાય પા હવે ખાઈ બધા પોતપોતાનું કામ એ ચાલુ થઈ ગયા જેને વાસણ લઈને જાય એમાં નહીં એમાં નહીં ઓહ કંઈ ખા જો નીચે બેન જો તું જો હું આવું યાર બધા ઊંઘ્યા તો નહીં બધા આડા પડ્યા બધા હવે ચલો ગાઈસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ મળીએ નવા બ્લોગમાં અને અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો બધા વિડીયો તો ગુડ નાઇટ બોલે બોલે હુआ ગુડ નાઇટ ગેડા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શું કરા ગુડ નાઇટ શેતાન તો ઊંઘ તો બહુ જ આવું પર ને ઊંઘી જનારી હ તો પંકજભાઈ તો વિડીયો ચલો ગુડ નાઇટ મિત્રો કાલે સવારે આપણો વિડીયો હશે 9:30 વાગે તો જરૂરથી જોજો જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો ઓકે જય માતાજી